ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે જે અકાઉન્ટનું પેપર જે જોરદાર ગયું છે એ જ પ્રમાણે આપણે આંકડાશાસ્ત્રમાં તૈયારી કરવાની છે. આંકડાશાસ્ત્રમાં રોકડા માર્ક છે આપણે એમસીક્યુના 20 માર્ક છે, પછી વિભાગ બીના 10 માર્ક છે અને વિભાગ એફના આપણે 20 માર્ક લેવાના છે. કુલ 50 માર્ક લેવાના છે. આજે આપણે શરૂઆત કરીશું વિભાગ એની. પહેલો પ્રશ્ન, ચેપ્ટર પહેલું, ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? લાંબા ગાળા માટે કીધું છે મિત્રો, તો લાંબા ગાળા માટે આવશે અહીંયા અચલ આધારે. પરંતુ જો કદાચ કાલે પરીક્ષામાં તમને અહીંયા ટૂંકા ગાળા માટે સૂચના આપી હોય તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, ત્યાં પરંપરિત રીત આવશે. આજે અહીંયા લાંબા ગાળા માટે છે, કઈ રીત આવશે? અહીંયા અચલ મિત્રો. ઓકે, નેક્સ્ટ, લાસ્પિયર સૂચક આંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે મિત્રો? તો લાસ્પિયર, પાસે અને ફિશર, ત્રણ સૂત્ર છે મિત્રો. અહીંયા આ લાસ્પિયર છે, અહીંયા આ પાસે છે મિત્રો, અને અહીંયા ફિશર છે મિત્રો. તો લાસ્પિયર માટે અહીંયા P1 ભાગ્યા P0, P1 ભાગ્યા P0. પહેલા સૂત્રમાં આપણે શીખ્યા હતા એ પ્રમાણે અહીંયા Q0 અને પાસેમાં Q1. હવે જોઈ લો મિત્રો, અહીંયા લાસ્પિયર સૂચના આપી છે અહીંયા, તો અહીંયા 0 આવે છે મિત્રો. તો લાસ્પિયરમાં 0 એટલે આધાર આવશે મિત્રો. આધાર ક્યાં છે? એ. પરંતુ જો કાલે પરીક્ષામાં તમને અહીંયા પાસે કીધું હોય, ખાસ મિત્રો પાસે કીધું હોય તો અહીંયા Q1 આવશે મિત્રો. 1 એટલે કે ચાલુ, તો ક્યાં આવશે? બી આવશે અહીંયા. પરંતુ આજે આપણે લાસ્પિયર કીધું છે મિત્રો, તો જવાબ શું આવશે? આપણો એ આવશે મિત્રો. નેક્સ્ટ, જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? જીવન નિર્વાહ એટલે મિત્રો આપણે જે બધા જીવન ગુજારીએ છીએ એ જેવા ખર્ચ કરવાનો ખર્ચ. જીવન નિર્વાહ એટલે આપણે લોકો માટે હંમેશા છૂટક ભાવ આવશે, છૂટક. ઓકે મિત્રો. નેક્સ્ટ, કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનો કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? કૌટુંબિક એટલે હમણાં જ ભણી ગયા આપણે મિત્રો, ભારિતની પદ્ધતિ, અને ભારિતમાં આધાર આવશે મિત્રો, તો આધાર વર્ષનો ખર્ચ આવશે મિત્રો. નેક્સ્ટ, સૂચક આંકની રચનામાં કઈ સરેરાશ શ્રેષ્ઠ ગણવામાં આવે છે મિત્રો? જો શ્રેષ્ઠ આપ્યું હશે પરીક્ષામાં મિત્રો તો ગુણોત્તર મધ્યક આવશે. પરંતુ જો કાલે પરીક્ષામાં પ્રચલિત શબ્દ કીધો હોય, પ્રચલિત, તો કયો આવશે મિત્રો? ભારિત આવશે. પરંતુ આજે આપણે અહીંયા શ્રેષ્ઠ કીધું છે તો ગુણોત્તર મધ્યક આવશે. ગઈકાલે જે રકમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો એવું અનુમાન કરીએ આપણે કે કદાચ કાલે પેપરમાં ફેરફાર અહીંયા કરે, શ્રેષ્ઠ પૂછાય તો ગુણોત્તર આવશે મિત્રો. અને જો ભારિત કીધું હોય, અહીંયા પ્રચલિત કીધું હોય તો શું આવશે? અહીંયા ભારિત આવશે મિત્રો. નેક્સ્ટ, કયા સૂચક આંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? લોકો માટે આવશે અહીંયા જીવન નિર્વાહનો ખર્ચ મિત્રો. પ્રશ્નમાં જ આપણને જવાબ આપેલો છે મિત્રો, જીવન ધોરણ માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મિત્રો. નેક્સ્ટ, એક વસ્તુનો ભાવ આધારની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે મિત્રો. તો અહીંયા ગણો એટલે ગુણાકાર અને વધે એટલે 100. તો અહીંયા તમને 4.5 આપેલા છે, 4.5 ગુણ્યા 100 અને પછી વધે કીધું છે મિત્રો, તો કોણ આવશે? અહીંયા 100 આવશે મિત્રો. 4.5 એટલે કેટલા આવશે? અહીંયા 450 અને પ્લસ 100 આવશે મિત્રો. તો જવાબ શું આવશે મિત્રો? અહીંયા 550. ખાસ તમે જોજો, અહીંયા તમને ફક્ત ગણો કીધું હોય તો જવાબ 450 આવશે. પાછળ વધે કીધું હોય તો દરેકમાં તમારે 100 પ્લસ કરવાના છે મિત્રો. ઓકે. નેક્સ્ટ, જો આધારની સરખામણીમાં 15ના સાપેક્ષમાં 16માં, એટલે કે 15 એટલે જૂનું, 16 એટલે કે નવું, ખરીદ શક્તિ 0.75 હોય, ખરીદ શક્તિ 75 પોઈન્ટ હોય તો 2016 માટેનો ભાવનો સૂચકાંક કેટલો મિત્રો? તમારે અહીંયા ગમે તે પૂછાય, 0.75 હોય, 0.50 હોય, 0.40, તમારે ફક્ત 100 ભાગ્યા 0.75 કરવાનું છે મિત્રો. તો તમારો જવાબ આવશે અહીંયા 133.33 આવશે મિત્રો. પરીક્ષામાં ગમે તે આપ્યું હોય
40 આપે પોઈન્ટ, 60 પોઈન્ટ આપ્યા હોય, તમારે ખાલી ફક્ત 100 ભાગ્યા 0.75 કરવાનું છે. 40 આપે તો એ પ્રમાણે હાલનો આપણો જવાબ 133.33 આવે છે મિત્રો. નેક્સ્ટ, બધામાં સાચું કયું છે? તો આ એ ખોટું છે મિત્રો. પછી બીજું, તે વર્ગના વપરાશમાં લેવાતી ચીજ વસ્તુના ચાલુ વર્ષના ભાવમાં 100%નો સરેરાશ મિત્રો, આ બી ખોટું છે મિત્રો. પછી ખરીદ શક્તિ આપી છે, આપણે હમણાં ભણી ગયા મિત્રો. ખરીદ શક્તિ એટલે તમારે કોઈ પણ વસ્તુમાં અહીંયા 100 ભાગ્યા અહીંયા 0.50 તમે કરશો એટલે આપણને 200 અહીંયા મળશે મિત્રો. તો અહીંયા સાચું વિધાન કયું આવશે મિત્રો? સી આવશે મિત્રો. ઓકે. નેક્સ્ટ, 10 નંબર, જો આઈપી બરાબર આઈએફ હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે મિત્રો? આપણું એક સૂત્ર છે મિત્રો, આઈએફ બરાબર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી. તો મિત્રો આ ત્રણ વસ્તુ છે અહીંયા, પહેલી, બીજી અને ત્રીજી. આ ત્રણમાંથી કોઈ પણ બેની કિંમત આપણને આપી હોય એનો મિનિંગ તમને બે વસ્તુ અહીંયા સરખી આપી છે. આઈપી પણ અહીંયા આપ્યો છે અને આઈએફ પણ આપ્યો છે. જો આ બંને વસ્તુ સરખી હોય તો ત્રીજો સૂચક આંક પણ સરખો મળશે મિત્રો. તો ત્રણેય સરખા મળશે મિત્રો. આ ત્રણેયમાં સરખું ક્યાં છે મિત્રો? સી વિભાગ છે આપણો અહીંયા સેક્શનમાં. અહીંયા જવાબ શું આવશે મિત્રો? સી આવશે મિત્રો. ખાસ આ બે સરખા હોય તો ત્રણેય સરખા આવશે મિત્રો. કાલે ખાસ ધ્યાન રાખજો મિત્રો. જો વર્ષ 13 માટે એક વર્ગના કુટુંબના ખર્ચવા પાત્ર સરેરાશ આવક 20,000 રૂપિયા છે, એટલે કે 2013માં તમારી આવક 20,000 રૂપિયા છે મિત્રો. અને તે વર્ગનો સૂચકાંક 13ના આધારે 15નો સૂચકાંક 130 મિત્રો. 100 થી વધીને 130 થયો છે મિત્રો. તમને દેખાય છે મિત્રો અહીંયા 100 થી 130 થયો છે મિત્રો. કેટલો વધારો દેખાય છે મિત્રો? 30% વધારો દેખાય છે. ખાલી બાદ કરવાનું છે મિત્રો, 100 - 130, 30% વધારો. તો તમારો જૂનો પગાર અહીંયા 20,000 છે, એમાં તમે 30% પ્લસ કરી દો. 20,000ના 30% એટલે 6,000. તમારો નવો પગાર 20 + 6 26,000 આવવો જોઈએ મિત્રો. જોઈ લો MCQમાં અહીંયા. તો આપણો જવાબ શું આવશે અહીંયા મિત્રો? એ આવશે મિત્રો. ઓકે. નેક્સ્ટ, પાસેના સૂચક આંકનું સૂત્ર મેળવવા માટે વસ્તુઓના ભાવ સાપેક્ષ P1 ભાગ્યા P0 ને કયો ભાર આપવામાં આવે છે મિત્રો? હમણાં આપણે જોયું મિત્રો શરૂઆતમાં, હમણાં જ આપણે જોયું છે અહીંયા આપણું અહીંયા IL છે, અહીંયા IP છે, પહેલામાં અહીંયા P1 ભાગ્યા P0, P1 ભાગ્યા P0. લાસ્ટ યરમાં આપણે અહીંયા Q0 મૂકીએ છીએ મિત્રો અને પાસેમાં અહીંયા Q1 મૂકીએ છીએ મિત્રો. અને ગુણ્યા 100 તો ભૂલવાનું જ નહીં મિત્રો. હવે તમે જોઈ લો અહીંયા પાસેની વાત ચાલે છે મિત્રો. તો પાસેમાં અહીંયા કોણ આવે છે? 1 આવે છે મિત્રો. 1 નો મિનિંગ નંબર 2. પહેલો MCQ, સહસંબંધના સંદર્ભમાં જે આકૃતિમાં જોડયુક્ત બિંદુઓ x અને y દર્શાવવામાં આવે તે આકૃતિને તમે શું કહેવામાં આવે છે મિત્રો? એક જ પ્રશ્ન છે મિત્રો. આકૃતિ એટલે જવાબ શું આવશે મિત્રો? વિકર્ણ આકૃતિ મિત્રો. પછી નેક્સ્ટ, જો x અને y વચ્ચે નીચે મુજબ વિકર્ણ આકૃતિ મળે તો ચલ કેવો સહસંબંધ ધરાવે છે મિત્રો? તો જોઈએ આપણે એના 4 એક્ઝામ્પલ જોઈએ મિત્રો. આ પહેલું છે, આ બીજું છે, આ ત્રીજું અને આ ચોથું. એકદમ સીધી રેખા મિત્રો જાય તો ધન કહેવાય મિત્રો, સંપૂર્ણ ધન. અને આમ નીચે તરફ આવે મિત્રો તો ઋણ કહેવાય મિત્રો. અને સીધી રેખામાં ડાબી બાજુથી જમણી બાજુ આજુબાજુમાં પસાર બિંદુઓ આને આંશિક ધન કહેવાય મિત્રો. અને નીચે આવતી હોય અને બિંદુઓ બધા આજુબાજુમાં વિખરેલા હોય તો આંશિક ઋણ મિત્રો. જોઈ લો અહીંયા કઈ નિશાની છે? અહીંયા ડાબીથી જમણી બાજુ એક જ રેખામાં જાય છે મિત્રો. જવાબ શું આવશે આપણો મિત્રો? સંપૂર્ણ ધન આવશે, એટલે કે એ આવશે મિત્રો. ઓકે. નેક્સ્ટ, જો x અને y વચ્ચેની નીચે મુજબ વિકર્ણ આકૃતિ મળે તો બે ચલ વચ્ચે કેવો સંબંધ ધરાવે છે મિત્રો? હમણાં જોયું મિત્રો આપણે કે ઉપરથી નીચે તરફ આવે છે મિત્રો અને બધા જ બિંદુઓ આજુબાજુમાં વિખરેલા છે મિત્રો.
જો એક જ રેખા ઉપર હોય તો સંપૂર્ણ ઋણ આવે મિત્રો, પરંતુ અહીંયા આજુબાજુ વિખરેલા છે તો અહીંયા આવશે આંશિક ઋણ મિત્રો. ડી જવાબ આવશે મિત્રો. ઓકે, ચલો. વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય. એક જ સુરેખા એટલે મિત્રો કાં તો પછી ડાબીથી જમણી બાજુ હશે, કાં તો અહીંયા પણ ડાબી જમણી બાજુ હશે. આ ઉપર તરફ જાય છે મિત્રો એટલે +1 કહી શકાય. આ નીચે તરફ આવે છે મિત્રો એટલે -1 કહી શકાય. તો તમારા જવાબમાં -1 બી આવી શકે છે, +1 પણ આવી શકે છે. તો જવાબ આવશે આપણો મિત્રો બી આવશે મિત્રો. ઓકે, નેક્સ્ટ. સહસંબંધાંક આરનો વિસ્તાર શું મિત્રો? તો આપણે અગાઉ ભણી ગયા મિત્રો, ગુણધર્મ ભણી ગયા આપણે કે સહસંબંધાંકની કિંમત હંમેશા -1 થી +1 સુધીની રહેશે મિત્રો. 1 થી વધારે ક્યારે આવશે નહીં. ચેક કરીએ મિત્રો. 0 થી 1 આ ન આવે મિત્રો, આ પણ ના આવે મિત્રો. તો -1 થી +1 આવશે મિત્રો. જવાબ આપણો આવશે અહીંયા સી મિત્રો. ઓકે, જો ચલ વજનનો એકમ કિગ્રા હોય મિત્રો, ઊંચાઈનો એકમ સેમી હોય મિત્રો, તો તેમની વચ્ચેના સહસંબંધ એકમ વિશે શું કહી શકાય મિત્રો? અગાઉ ભણી ગયા મિત્રો. અહીંયા x અને y, અહીંયા આપણે કીધું છે અહીંયા કિગ્રા કીધું છે અહીંયા, અને અહીંયા આપણે ઊંચાઈ કીધું છે મિત્રો. તો અહીંયા x અને y નો કોઈ પણ માપ હોય મિત્રો, સહસંબંધાંકનું માપ એકમથી મુક્ત છે મિત્રો. તો આની બાજુમાં કંઈ પણ લખાતું નથી મિત્રો, એને કહી શકાય એકમ ન હોય. જવાબ ડી આવશે મિત્રો આપણો. ઓકે, નેક્સ્ટ. જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો હોય મિત્રો, વિરુદ્ધ દિશામાં તમારે લખેલું આવે કાલે મિત્રો પરીક્ષામાં, વિરુદ્ધ દિશામાં આવે તો તમારો જવાબ અહીંયા ઋણ આવશે મિત્રો, સંપૂર્ણ ઋણ. અને જો એક જ દિશામાં બંને x પણ વધે y પણ વધે તો ધન આવે મિત્રો. અહીંયા આપણને વિરુદ્ધની વાત કરી છે મિત્રો, તો આપણો જવાબ અહીંયા સંપૂર્ણ આવશે ઋણ મિત્રો. ઓકે, નેક્સ્ટ. કાર્લ પિયર્સનના સહસંબંધના ગણવાના સૂત્રમાં અંશ શું દર્શાવે છે મિત્રો? તો આ સૂત્ર જે બાળકોને મોઢે હોય એને ઝડપી આવડી જાય મિત્રો. આના માટે તમારે સૂત્ર મોઢે કરવા પડશે મિત્રો. અંશની વાત ચાલે છે અહીંયા, તો એ સૂત્ર આવે છે અહીંયા x - x બાર y - y બાર અપોન n. આને કહેવાય મિત્રો સહવિચરણ. જે મિત્રોને સૂત્ર આવડતું હશે એ લોકોને આવડશે x અને y નું સહવિચરણ મિત્રો. જવાબ બી આવશે મિત્રો આપણો. ઓકે, નેક્સ્ટ. નીચેના પૈકી આરની કિંમત શક્ય નથી. આમાંથી કઈ કિંમત શક્ય નથી મિત્રો? હમણાં આપણે જોયું મિત્રો કે આરની કિંમત હંમેશા -1 થી +1 સુધીની આવે મિત્રો. તો આ આવશે મિત્રો, આ પણ આવશે મિત્રો, આ પણ આવશે મિત્રો. આ 1 થી વધી ગઈ મિત્રો. ઓકે, તો શક્ય નથી. આ શક્ય છે, શક્ય છે, શક્ય છે. આપણો જવાબ શું આવશે મિત્રો? ડી જવાબ આવશે મિત્રો. ઓકે, આ બેઠું પૂછાશે મિત્રો, ખાસ તમે ધ્યાન રાખજો. આ બેઠું પૂછાશે, કઈ કિંમત શક્ય નથી. ભૂલ ના કરતા મિત્રો. કદાચ ઊંધું કરે, કાલે ઊંધું કરે, કદાચ શક્ય છે. તમારે ધ્યાન રાખવાનું. -1 થી પ્લસ આવશે મિત્રો. થોડું અઘરું આવ્યું મિત્રો, ખાસ ધ્યાન આપજો. થોડું અઘરું આવ્યું છે મિત્રો. અહીંયા જો u x - a upon cx અને v બરાબર y - b upon cy, તો અહીંયા નીચેના પૈકી કયું વિધાન સાચું છે મિત્રો? આપણે અગાઉ ભણી ગયા મિત્રો કે રકમ જ્યારે બહુ મોટી હોય, 3 અંકની હોય, ત્યારે આપણે xy ની જગ્યાએ uv ની પદ્ધતિ અપનાવવાની છે મિત્રો. પરંતુ એનો મતલબ uv માં તમે અહીંયા માઇનસ કોઈ પણ સંખ્યા કરો, અહીંયા માઇનસ કરો, પ્લસ કરો, તો માઇનસ કે પ્લસ તમે આ પદ્ધતિ લો કે આ પદ્ધતિ, કોઈ પણ પદ્ધતિમાં તમારો જવાબ બદલાશે નહીં મિત્રો. ખાસ ધ્યાન રાખજો મિત્રો. XY લો કે UV લો, પદ્ધતિ સરળ છે મિત્રો, જવાબ બદલાશે નહીં. એનો મિનિંગ બંને વચ્ચે નિશાની ઇક્વલ ટુ આવશે મિત્રો. તો આપણો જવાબ એ જોઈ લો, ઇક્વલ ટુ ક્યાં છે મિત્રો? સી આવશે મિત્રો. ઓકે, નેક્સ્ટ. જો R XY 0.7 આપેલા હોય,
એક્સમાં 0.2 પ્લસ કરવાનું છે, વાયમાં 0.2 પ્લસ કરવાનું છે. આપણે હમણાં શીખી ગયા મિત્રો કે કોઈ પણ વસ્તુમાં અહીંયા યુવીની પદ્ધતિ લેતી વખતે તમે કોઈ પણ વસ્તુમાં અહીંયા 2 પ્લસ કરો છો કે 2 માઇનસ કરો છો, પ્લસ માઇનસની અસર થતી નથી મિત્રો. તમારો જવાબ 0.7 આપેલો જ છે, 0.7 જવાબ જ આવશે. આ પ્લસ માઇનસની કોઈ અસર થશે નહીં મિત્રો, જવાબ 0.7 આવશે મિત્રો. ઓકે, નેક્સ્ટ. ખાસ ધ્યાન આપજો મિત્રો, અહીંયા 12મો MCQ છે. અહીંયા આર એક્સ માઇનસમાં છે, વાય પ્લસ છે. તો આપણો ધોરણ 9નો નિયમ છે આપણો મિત્રો કે અહીંયા માઇનસ પ્લસ આપ્યું હોય તો માઇનસ થાય, અને પ્લસ માઇનસ આપે તો પણ માઇનસ થાય, બંને માઇનસ આપે તો અહીંયા પ્લસ થઈ જાય. અહીંયા એ જ નિયમ છે મિત્રો, એક માઇનસ છે એક પ્લસ છે, તો તમારો જવાબ અહીંયા 0.5 તો ખરો જ, પ્લસ અહીંયા શું આવશે? માઇનસ આવશે મિત્રો. તો અહીંયા બી જોઈ લો, એક્સ પ્લસમાં છે, વાય માઇનસમાં છે, તો પ્લસ માઇનસ માઇનસ, તમારો જવાબ માઇનસમાં આવવો જોઈએ મિત્રો. જોઈ લો આમાંથી કોણ શક્ય છે? અહીંયા ડી, -0.5. ઓકે, કાલે કદાચ અહીંયા 0.6 બી આવી શકે છે, અહીંયા 6 તમારે જોઈ લેવાનું, નિશાની ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો. નેક્સ્ટ, જો સિગ્મા ડી સ્ક્વેર 0 હોય, સૂત્ર આપણને આરનું ખબર હોવી જોઈએ મિત્રો. 1 - 6 સિગ્મા ડીનો સ્ક્વેર, અહીંયા n સ્ક્વેર -1. તો અહીંયા તમને સિગ્મા ડી 0 વાત કરી છે, અહીંયા આ 0 મૂકશો એટલે બધું જ અહીંયા 0 થઈ જશે મિત્રો. તો 1માંથી 0 માઇનસ કરી દો, જવાબ શું આવશે મિત્રો? 1 આવશે મિત્રો, સી આવશે મિત્રો. ઓકે, ક્રમાંક સહસંબંધની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતમાં rx અને ry એટલે કે ડી, x નો તફાવત, x નો ક્રમ, y નો ક્રમ બંને કેવા હોય મિત્રો? સરખા હોય. એટલે કે અહીંયા પણ 1 2 3 4, 1 2 3 4, એનો મિનિંગ અહીંયા ડી એટલે કે તફાવત, અહીંયા 0 0 0 0. તો તમારો સિગ્મા ડી સ્ક્વેર પણ શું આવશે મિત્રો? 0 આવશે. તો તમારા સૂત્રમાં અહીંયા 1 - 6 સિગ્મા ડીનો સ્ક્વેર, તો આ 0 આવશે મિત્રો. તો તમારો 1 - 0, આપણો જવાબ અહીંયા 1 આવશે મિત્રો, સી આવશે મિત્રો. ઓકે, નેક્સ્ટ. ક્રમાંક સહસંબંધ રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો શું થાય મિત્રો? તફાવતનો સરવાળો હમણાં જોયો મિત્રો, હંમેશા યાદ રાખજો મિત્રો, rx હોય, ry હોય, આ ક્રમાંક એટલે કે અહીંયા ડી, આ તફાવત છે, આનો સરવાળો હંમેશા મિત્રો 0 આવશે મિત્રો. દાખલા ગણાય ત્યારે આપણને ખ્યાલ છે મિત્રો, જે પણ અહીંયા તફાવત આવશે એનો જવાબ શું આવશે મિત્રો? 0. નેક્સ્ટ, ક્રમાંક સહસંબંધ રીતમાં જો બે ચલના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં મિત્રો, ખાસ યાદ રાખજો મિત્રો, ઉલટા ક્રમમાં હોય તો ઉલટા ક્રમમાં હોય એટલે આપણો જવાબ માઇનસમાં આવશે મિત્રો. હમણાં જોયું મિત્રો, અહીંયા સરખા હોય તો +1 આવશે, ઉલટા હોય તમારો જવાબ અહીંયા -1 આવશે મિત્રો. આ પ્રશ્ન બેઠો પૂછાશે કે ધારી મિત્રો. ક્રમાંક સહસંબંધાંકમાં પુનરાવર્તન પામતા પ્રત્યેક અવલોકન માટે સિગ્મા ડી સ્ક્વેરમાં કયું પદ ઉમેરવામાં આવે છે મિત્રો? તો આ સૂત્ર જે બાળકોએ મોઢે કર્યા હશે એમને ખ્યાલ હશે કે મિત્રો અહીંયા m3 - m/12, એટલે આ તમારે ખાસ મોઢે કરવાનું છે મિત્રો. ઓકે, નેક્સ્ટ. જ્યારે કોઈ વસ્તુના ભાવ સ્થિર હોય ત્યારે તે વસ્તુના વેચેલા એકમો અને તેની આવક, તમારો ભાવ સ્થિર છે મિત્રો. ઓકે, જેમ વેચાણ વધે આવક વધે મિત્રો. વેચાણ એટલે x, આવક એટલે y. આ બી વધે છે મિત્રો, આ બી વધે છે, એનો મિનિંગ મિત્રો બંને એક દિશામાં છે મિત્રો. તો અહીંયા ધન શબ્દ આવશે મિત્રો, સંપૂર્ણ ધન. એક વધે અને ઘટે તો ઋણ આવે મિત્રો, પણ અહીંયા બંને વેચાણ વધે છે, આવક વધે છે, એટલે સંપૂર્ણ ધન આવશે મિત્રો. નીચે આપેલા વિકલ્પમાંથી આપણે બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ મિત્રો, ચેપ્ટર 3 સ્ટાર્ટ થયું છે મિત્રો. ચેપ્ટર 3માં વિધેયાત્મક સંબંધ એટલે નિયત સંબંધ.
વિધેયાત્મક એટલે આપણને ખબર છે મિત્રો વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ મળે મિત્રો. ઓકે, તો વિધેયાત્મકનો મિનિંગ નિયત સંબંધ. ઓકે, નેક્સ્ટ મિત્રો, નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વય શ્રેષ્ઠ પૂછાય મિત્રો. બસ એક જ શબ્દ છે અહીંયા શ્રેષ્ઠ. શ્રેષ્ઠ આવેલ તમારે એક જ પદ્ધતિ છે આપણી ન્યૂનતમ વર્ગની પદ્ધતિ. બીજી છે વિકર્ણ આકૃતિની પણ એની અહીંયા શ્રેષ્ઠ કીધું છે એટલે કઈ આવશે અહીંયા ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ મિત્રો. નેક્સ્ટ, પ્રચલિત સંકેતમાં BYX એટલે શું મિત્રો? BYX મિત્રો, તો એનો મિનિંગ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. પેલો વાય છે અહીંયા, તો વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. એનો મિનિંગ BYX એટલે એક્સની કિંમતમાં મિત્રો તમે એક્સની કિંમત અહીંયા જે મૂકશો અહીંયા એક્સમાં જેટલો ફેરફાર થશે એટલો વાયમાં ફેરફાર થાય. એનો મિનિંગ એક્સમાં ફેરફાર કરવાથી અહીંયા વાયમાં ફેરફાર થાય. તો એક્સની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી વાયની કિંમતમાં ફેરફાર થાય. એટલે કે વાય અહીંયા કર્તા તરીકે છે મિત્રો, તો અહીંયા જવાબ આપણો આવશે અહીંયા સી મિત્રો. નેક્સ્ટ, નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે મિત્રો? તો જે બાળકોને સૂત્ર મોઢે હશે મિત્રો એને વધારે ખ્યાલ આવશે. ધ્યાન આપજો મિત્રો, સૂત્ર કાલ સવારે તમારે ખાસ જોઈ લેવાના છે મિત્રો. તો BYX છેલ્લો અહીંયા એક્સ આપ્યો છે મિત્રો, તો છેલ્લો અહીંયા એક્સ આવે તો નીચે હંમેશા SX જ આવશે મિત્રો. વાય ક્યારે નીચે આવશે? આખા ચેપ્ટરમાં કોઈ પણ જગ્યાએ નીચે વાય ક્યારે આવતું જ નથી મિત્રો. આ છેલ્લો અહીંયા એક્સ આપે છે તો નીચે એક્સ હોવો જોઈએ. જોઈ લો મિત્રો વિકલ્પમાં પહેલું ખોટું છે, વાય આપ્યો છે. બીજું અહીંયા છે થોડુંક પણ એમાં શું ભૂલ છે જોઈએ આપણે. સી પણ ખોટો છે મિત્રો. હવે જોઈ લો બી અને ડીમાંથી આપણો એક સિલેક્ટ કરવાનો છે મિત્રો. હવે બીજો પ્રશ્ન અહીંયા જોડે આર બી આપ્યો છે મિત્રો. આપણે અગાઉ વાત થઈ હતી મિત્રો કે જો આર આવશે ને તો બાજુમાં સ્ક્વેર નહીં આવે મિત્રો. આ તો ભૂલ છે મિત્રો. આર પણ છે, સ્ક્વેર પણ છે, તો બી પણ નહીં આવે મિત્રો. આપણો જવાબ આવશે અહીંયા ડી મિત્રો. BYX બરાબર R × SY ભાગ્યા SX મિત્રો. ઓકે, નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે? આ તો ગોખી નાખવાનો છે મિત્રો. સિમ્પલ છે. આ કયા બિંદુમાંથી મિત્રો આ પ્રશ્ન બેઠો પૂછાય તો આપણો જવાબ આવશે એ મિત્રો, X બાર અને Y બાર મિત્રો. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનિત ત્રુટિ E સૂત્ર છે મિત્રો. E એટલે જૂનો વાય માઇનસ નવો વાય. સૂત્ર મોઢે હોવું જોઈએ. જૂનો વાય માઇનસ નવો વાય. એ જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર તમને કાલે ભાષા કદાચ બદલવામાં આવે કદાચ, તો જે ભાષા હોય પહેલું અહીંયા વેચાણ છે અને અહીંયા જાહેરાત ખર્ચ છે. તો તમને અગાઉ આપણે થિયરી ભણ્યા હતા આપણે અહીંયા કે વેચાણ એ જાહેરાત પર આધાર રાખે છે મિત્રો. તો જાહેરાતને આપણે એક્સ આપી દો મિત્રો અને વાય વેચાણને વાય આપી દો, તો એક્સ અને વાય. તો અહીંયા એક્સ જાહેરાત ખર્ચ છે મિત્રો અને અહીંયા વેચાણ છે. તમે જેટલો તમે જાહેરાત ખર્ચ વધારશો એટલું તમારું વેચાણ વધવાનું છે મિત્રો. તો જોઈ લો અહીંયા તમને પહેલું જાહેરાતની વેચાણ પરની છે, જાહેરાત અહીંયા ખર્ચ પરની છે, વેચાણની જાહેરાત ખર્ચ પરની છે મિત્રો. તો અહીંયા આપણે હંમેશા વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મિત્રો, વાયની એક્સ પરની, વાય કોણ છે મિત્રો? વેચાણ છે. એક્સ કોણ છે મિત્રો? જાહેરાત ખર્ચ છે. તો વેચાણની જાહેરાત પરની, વેચાણની જાહેરાત પરની જવાબ સી આવશે મિત્રો. સાચવીને વાંચવાનું, અહીંયા ભૂલની શક્યતા થઈ શકે છે આ મિત્રો. ઓકે, નેક્સ્ટ, નીચેના પૈકી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. આપણે હમણાં લખ્યું મિત્રો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ. જોઈ લો મિત્રો પહેલું ના, આ તો ના. યસ, સી આવશે મિત્રો. સૂત્ર મોઢે હોવું જોઈએ મિત્રો. ઓકે, નેક્સ્ટ, સહસંબંધાંક આરની કઈ કિંમત માટે નિયત સંબંધાંક શૂન્ય હોય?
તો મિત્રો આ સૂત્ર છે આપણું અહીંયા BYX બરાબર R ઇન્ટુ SY SX. જ્યારે તમને નિયત સંબંધાંક શૂન્ય હોય એનો મિનિંગ તમારો R પણ શૂન્ય હશે જ મિત્રો. R શૂન્ય હોય તો નિયત સંબંધાંક પણ શું મળશે મિત્રો? શૂન્ય મળશે. કારણ કે અહીંયા R શૂન્ય હોય, ગુણાકારમાં અહીંયા શૂન્ય થઈ જાય મિત્રો. ઓકે, બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયકતાનો આંકનું સૂત્ર તમને મોઢે હોવું જોઈએ મિત્રો. R² છે અને R² એટલે નાનો r એનો સ્ક્વેર, એટલે કે R એટલે ચેપ્ટર બીજું, સહસંબંધાંકનો વર્ગ થાય મિત્રો. જોઈ લો વિકલ્પમાં હશે મિત્રો સહસંબંધાંકનો વર્ગ મિત્રો. નેક્સ્ટ, જો y ની x પરની નિયત સંબંધ રેખા y બરાબર, સૂત્ર મૂકી દઈએ મિત્રો, y બરાબર a પ્લસ bx. અહીંયા તમને 10 આપ્યા છે મિત્રો, અહીંયા 3 છે અને x 20 આપ્યો છે મિત્રો. અહીંયા 20 મૂકી દો મિત્રો. અહીંયા તો 10 20 તારી 60, જવાબ અહીંયા 70 મિત્રો. આમાં તમારે રકમ બદલી શકે છે, કાલે પરીક્ષામાં કદાચ બેઠો પૂછાશે નહીં આવ્યું. નેક્સ્ટ, જો y ની x પરની નિયત સંબંધ રેખા 2x + 3y - 50 બરાબર 0 હોય તો by ની કિંમત કેટલી થાય? આ પ્રશ્ન રેન્ક કરવા માટે છે મિત્રો. ખાસ તમે ગોખી નાખો તો વાંધો નહીં, બાકી સમજી લો. અહીંયા આપણું સૂત્ર અહીંયા y બરાબર a પ્લસ bx છે. તો આપણે y ને કરતા બનાવવાનું છે મિત્રો. ધ્યાન આપજો. અહીંયા 2x આપ્યા છે, 3y આપ્યા છે, -50 0. y ને કરતા બનાવો મિત્રો. અહીંયા આ રાખી મૂકો આમ નામ, 3y 50 માઇનસ ને આપણે લઈ જાઓ, પ્લસ થઈ જશે. આ 2x પ્લસ છે, માઇનસ થશે અહીંયા મિત્રો. અને 3 અહીંયા છે, y ને કરતા બનાવો છે મિત્રો. y રાખી મૂકો, 3 સામે લઈ જાઓ તો અહીંયા 50/3 થશે અને અહીંયા 2x ભાગ્યા અહીંયા 3 થશે મિત્રો. જો તમને b માગ્યો હોય તો -2/3 આવશે, -2/3. c બીજ માગ્યો છે મિત્રો. પરંતુ જો કાલે કદાચ પેપર અઘરું પૂછાય અને એ માગે અહીંયા તો એ તમારો 50/3 છે મિત્રો. યાદ રાખજો મિત્રો, 50/3. નેક્સ્ટ, y ની x પરની નિયત સંબંધ રેખા y બરાબર 30 - 5 1.5x છે મિત્રો. બહુ સિમ્પલ છે મિત્રો. x ની જગ્યાએ આપણે અહીંયા 10 મૂકવાના છે મિત્રો. તો અહીંયા y બરાબર 30 માઇનસ 1.5 અને અહીંયા 10 મૂકી દો મિત્રો. 30 1.5 10 30 15. તમારો જવાબ 15 આવશે મિત્રો. સી આવશે. શું આવશે મિત્રો? સી આવશે. નેક્સ્ટ, આ બી પ્રશ્ન જોરદાર છે મિત્રો. ખાસ ધ્યાન આપજો મિત્રો. u બરાબર x - 15/10 આપ્યા છે. આ નીચે જે આપ્યા છે એને cx કહેવાય મિત્રો 10. આ નીચે cy કહેવાય મિત્રો 2. તમને byx આપેલા છે અને bvu માંગ્યા છે. તો આ સૂત્ર તમને મોઢે હોવું જોઈએ મિત્રો. અહીંયા bvu બરાબર byx ગુણ્યા cx ભાગ્યા cy. તો byx તમને આપેલા છે 7.75 મિત્રો, ગુણ્યા cx એટલે વાત થઈ ગઈ મિત્રો 10, cy એટલે અહીંયા 2. 7.5 ગુણ્યા 10 75 ભાગ્યા 2 સમથિંગ 37.5. ઓકે, નેક્સ્ટ સૂત્ર ઉપર ડિપેન્ડ છે મિત્રો. આરવે નેક્સ્ટ, જો આ બેઠું પૂછાશે મિત્રો. જો r બરાબર 0.8 આપેલા છે મિત્રો. સાપેક્ષ ચલના કુલ ચલનો કેટલામો ભાગ નિયત સંબંધ મોડેલ સમજાવી શકાય. તમને અહીંયા 0.8 આપ્યા છે, એનો વર્ગ કરી દો. 64 0.64 ગુણ્યા 100 કરી દો મિત્રો. 64% મિત્રો. કદાચ કાલે અહીંયા 0.6 આપેલા હોય,
0.6નો અહીંયા સ્ક્વેર કરી દો, 0.36 આવશે ગુણ્યા 100%. તમારો જવાબ 36 આવી શકે છે. હાલ તો આપણને અહીંયા 0.8 આપ્યો છે. 8 64 ગુણ્યા 100 એટલે 64% મિત્રો. જવાબ સી આવશે મિત્રો. નેક્સ્ટ ચેપ્ટર 4 મિત્રો, છેલ્લું. એમાં 10 MCQ છે મિત્રો. ચેપ્ટર 4. મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારના ફેરફાર થાય છે મિત્રો? મોસમી એટલે આપણને ખબર છે મિત્રો ઋતુ પ્રમાણે. તો ઋતુ પ્રમાણે નોર્મલી નિયમિત ફેરફાર આવે છે મિત્રો. તો મોસમી આવે એટલે નોર્મલી નિયમિત પ્રમાણે ફેરફાર થાય છે મિત્રો. તો આ થિયરી વાંચવા લાયક છે મિત્રો. 2 વખત વાંચી લેવાનું. 100% આપણે યાદ આવવાની છે મિત્રો. હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પન્ન થયેલો ઘટાડો. હડતાલ એટલે મિત્રો નક્કી ના હોય. હડતાલ હોય, હુલ્લડ હોય, તોફાન હોય, એનો કોઈ નક્કી ના હોય મિત્રો. હડતાલ હોય, કોરોના જે મહામારી હોય, કોઈ નક્કી જ ના હોય મિત્રો. નક્કીનો મિનિંગ નક્કી હોય જ નહીં. એને કંઈ યાદચ્છિક મિત્રો ગમે ત્યારે થાય. યાદચ્છિકનો મિનિંગ ગમે ત્યારે કોઈ ઘટના કીધા વગર આવે એને શું કહેવાય? યાદચ્છિક મિત્રો. નેક્સ્ટ સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અનુવાયોજન કરવાની રીતનું નામ મિત્રો. સૂત્ર એક જ છે મિત્રો. ચેપ્ટર 4માં 2 સૂત્રો છે મિત્રો. એક વિકર્ણ આકૃતિ છે અને બીજી ન્યૂનતમ વર્ગની રીત. ખાસ મિત્રો એક જ સમીકરણ છે, ન્યૂનતમ વર્ગની રીત મિત્રો. પછી સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ મિત્રો કેવું દર્શાવાય? યોગનીય મોડેલ મિત્રો તો અહીંયા જોઈ લેવાનું મિત્રો. અહીંયા માઇનસ ક્યાંય આવતું નથી આપણું. તો આ ના આવે, ગુણ્યા બી નથી આવતું, ના આવે. તો YT એટલે અહીંયા મિત્રો TT, ST, CT અને RT બી આવશે મિત્રો જવાબ. ખાસ જોઈ લેવાનું કે અંદર માઇનસ નથી આવતું, ગુણ્યા બી નથી આવતું, ભાગ્યા બી નથી આવતું. તો YT એટલે TT, ST, CT અને RT મિત્રો. સામયિક શ્રેણી નિરપેક્ષ ચલ મિત્રો. નિરપેક્ષ કોને કહેવાય અને સાપેક્ષ કોને કહેવાય મિત્રો? તો પહેલું જે આવે છે અહીંયા આપણને T આપે છે એટલે કે સમય. તમને અહીંયા વર્ષ આપ્યા હશે મિત્રો. અને બાજુમાં માહિતી આપી હશે, ભાવ આપ્યા હોય એટલે કે YT કહેવાય મિત્રો. ઓકે, તો પહેલો જે છે એ નિરપેક્ષ ચલ કહેવાય. બીજો સાપેક્ષ ચલ. નિરપેક્ષ સાપેક્ષ આનો મિનિંગ સ્વતંત્ર મિત્રો. આપણે અગાઉ બોલ્યા હતા મિત્રો. સ્વતંત્ર એટલે કે પતિ અને સાપેક્ષ એટલે કે અહીંયા પત્ની આધારિત. જોઈ લો મિત્રો અહીંયા નિરપેક્ષ માંગ્યો છે પહેલો એટલે T. તો આપણો જવાબ શું આવશે મિત્રો? T આવશે અહીંયા. નિરપેક્ષ સ્વતંત્ર આપણા જેવો મિત્રો. ઓકે, નેક્સ્ટ સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે મિત્રો? અશક્ય. આપણે હમણાં ભૂલી જાય મિત્રો. હડતાલ હોય, તોફાન હોય, કોરોના હોય, કોઈ મહામારી હોય, અશક્ય આપણે કહી ન શકીએ મિત્રો. તો અશક્ય એટલે શું આવશે મિત્રો? યાદચ્છિક ઘટક. એનું કોઈ નક્કી જ ના હોય મિત્રો. ગમે ત્યારે તોફાન આવે મિત્રો. નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે તેમ કહેવાય? ચક્રીય ઘટક મિત્રો. ચક્રીય. શિયાળો ના આવે, મોસમી છે. સતત ઘટતો મૃત્યુ એ બી ના આવે. ચક્રીય એટલે શું મિત્રો આવશે અહીંયા? શેરબજાર આવશે મિત્રો. કોણ આવશે અહીંયા? શેરબજાર. એ થિયરી તમારે વાંચવી પડશે મિત્રો. ચક્રીયમાં કોણ આવશે અહીંયા? શેરબજાર. નેક્સ્ટ જાન્યુઆરીથી ડિસેમ્બર મિત્રો. જાન્યુઆરીથી ડિસેમ્બર 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 મિત્રો. શ્રેણીમાં મેળવેલા વર્ણનું સમીકરણ આપણને આપ્યું છે મિત્રો. YK બરાબર 30.1 પ્લસ 1.5T. તો એપ્રિલ 16 માટે વલણની કિંમત શોધો. એપ્રિલનો મિનિંગ મિત્રો જો અહીંયા વર્ષ આપ્યા છે આપણને 1 2 3 અને 4. તો એપ્રિલ એટલે કે ચોથો મહિનો મિત્રો. તો અહીંયા 4 મૂકી દો મિત્રો. 30.1 1.5 અને અહીંયા 4. તો તમારો જવાબ અહીંયા કેલ્સીમાં જે આવે મિત્રો 6. 30 ને પ્લસ 6 36.1 મિત્રો. સી આવશે મિત્રો. ઓકે, ખાલી કિંમત મૂકવાની છે. જોઈ લેવાનું કે એપ્રિલ કયા મહિનામાં તમને ખબર હોવી જોઈએ વસ્તુ મિત્રો. 10મો છેલ્લો પ્રશ્ન મિત્રો.
વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટ અસર સૌથી સારી દૂર થાય છે મિત્રો? ટૂંકા ગાળા માટેની મિત્રો. ઓકે, તો ટૂંકા ગાળા માટે અહીંયા ટૂંકા ગાળામાં ચલિત પદ્ધતિ લેવાની છે મિત્રો. એ થિયરી તમારે થોડી વાંચવી પડશે મિત્રો. ઓકે,